આજે સવારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન આપણે કલેક્શન માટેના અલગ અલગ ભાગોની અંદર કેમ્પ માટેની કામગીરી કરેલી હતી. આમની અંદર બીએલઓ સહાયક, મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની. આપણી સાથે બીએલઓ સહાયક તરીકે ઉષાબેન સોલંકી, જે તિલકવાડા નર્મદા જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા. એમને અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક એમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા. એમ્બ્યુલન્સની વેઇટ કર્યા વગર તાત્કાલિક, કેમ કે ત્યાં ગાડી પણ જઈ શકે એવું નહોતું, એટલે તાત્કાલિક એમને રિક્ષામાં લઈ જઈને એમને હોસ્પિટલ લઈ ગયેલા. અમને સૂચકતા પણ જોકે કામ ના લાગી અને હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થયેલું હતું. આ બેનનું દુઃખદ અવસાન થયું છે. સમગ્ર વહીવટીતંત્ર આ બેનના પરિવારની સાથે છે. એમની આપણે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી કરેલી છે. પ્રાથમિક રીતે વિગતો જે મળે છે એ મુજબ બહેનો, આ જે બેન છે એ ગોરવા આઈટીઆઈમાં જ્યારે કામ કરતા હતા ત્યારે એમને અમુક સમયે ક્યારેક એમને પડી જવાની તકલીફ હતી. હૃદયરોગના એ બીમારી ધરાવતા હતા અને એમની સારવાર અલગ અલગ તબક્કે ચાલુ થાય. વિશેષ કરીને આપણે કાળજી રાખીએ છીએ કે આપણા જે બીએલઓસ છે, બીએલઓ ઉપર કામનું ભારણ ના વધે એટલા માટે અન્ય એમને સહાયકો, અન્ય સંસ્થાઓ, ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામે લગાડી છે. વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદ માટે આવ્યા છે, એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે. આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિથી કામગીરી કરી શકે. બેન પણ છેલ્લા 4 દિવસથી જોડાયા ત્યારથી બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે. વધારે એ કામગીરીનો સ્ટ્રેસ પણ નથી. ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસીને કામગીરી કરે છે. સાંજે સામાન્ય રીતે 6 વાગે ઘરે જતા હતા. ગઈકાલે પણ સાંજે 6 વાગ્યા સુધી કામ કરીને બેન ઘરે ગયેલા હતા. આજે સવારે જ્યારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા. પણ અચાનક એમને મોટા ભાગે જે પ્રાથમિક રિઝન આપણને પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે, હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું છે. વિશેષ કરીને હું ચોક્કસથી માનીશ કે જહેમતવાળી કામગીરી છે, જેની અંદર એસઆઈઆરની કામગીરી આપણે સઘન રીતે કરી રહ્યા છીએ. પણ આપણા કિસ્સામાં જે બેનનું નિધન થયું છે, કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું. એમને કોઈ દિવસવાર આપણે ટાર્ગેટ પણ નથી આપતા. સહાયક તરીકે આવે છે એટલે એમની કોર રિસ્પોન્સિબિલિટી બીએલઓની રિસ્પોન્સિબિલિટી જેટલી ઓછી થઈ શકે એ દિશાનો પ્રયત્ન આપણો હોય છે. અને આમની અંદર હજારોની સંખ્યામાં આપણી સાથે આજે શાળાના વિદ્યાર્થીઓ, અન્ય શિક્ષક મિત્રો, સાથોસાથ અન્ય સંસ્થાના કર્મીઓ, કેન્દ્ર સરકારના ઘણા બધા કર્મીઓ, બેંકના કર્મીઓ, એલઆઈસીના કર્મીઓ, એ બધા પણ આપણી સાથે લાગ્યા છે. એટલે બેન અગાઉથી હાર્ટના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી લેવામાં આવ્યું હોય એવું નથી. ઘટના ચોક્કસથી દુઃખદ છે અને સમગ્ર વહીવટીતંત્ર બેનના પરિવારની સાથે. વિશેષ કરીને આપણા જે બૂથ લેવલ ઓફિસર છે એમની કામગીરી શક્ય હોય ત્યાં સુધી એમનું કામગીરીનું ભારણ ઘટે એ દિશાના પ્રયત્નો આપણા તમામ થઈ રહ્યા છે. બીએલઓને હેલ્પલાઇન આપણે શરૂ કરીને એમની વહીવટી મૂંઝવણો આપણે શરૂઆતથી જ એમને ઉકેલતા આવ્યા છીએ. આ સાથોસાથ આપણો પ્રયત્ન એવો છે કે અન્ય સંસ્થાઓ જેટલી માત્રામાં વધારે જોડાય છે જેથી કરીને બીએલઓનું ભારણ ઘટાડી શકે. અને આજે સહાયક ઉપરાંત, સહાયક તો દરેક બીએલઓ સાથે છે, ઉપરાંત આપણે વધારાના વિદ્યાર્થીઓ, અન્ય સંસ્થાઓ પણ જોડાય છે જેથી કરીને એમનું ભારણ કરી શકે. આપણો પ્રયત્ન એવો છે કે આપણે કોઈ પણ વ્યક્તિને એમનું આરોગ્ય એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. આરોગ્ય ખોરવીને કોઈ કામગીરી ન કરે. આપણો પ્રયત્ન એવું પણ છે કે જેને આરોગ્ય વિશે સમસ્યાઓ હતી એમને તમામને રિલેક્સેશન પણ આપ્યા છે. પણ આવા કિસ્સાની અંદર જ્યારે ફરજ ઉપર એમને કામગીરી કરતા હતા એ દરમિયાન જ અચાનક જ એમને તકલીફ થઈ અને આપણે તરત એમને સારવાર દરમિયાન એમનું નિધન થયું. આમના જે છે ઉષાબેન સોલંકીની આપણે વિગતો જે ઉપલબ્ધ થઈ છે, એમના જે તે સંસ્થાના આચાર્ય મારફતે પણ એ બાબતે એમની વિગતો લેવામાં આવી છે. બેન ત્યાં પણ ફરજ નિભાવતા હતા અને અહીંયા પણ ફરજ, એમનું બીમારી હતી, હૃદયરોગની બીમારી હતી, પણ ફરજ નિભાવતા હતા, ફરજ એમની ચાલુ હતી. અહીંયા પણ આપણે એમને ફરજના સમયગાળાથી વધારે કામગીરી બેન પાસેથી નથી લીધેલી અને સાથોસાથ એમને ફરજ મુક્તિ માટેની માંગણી કોઈ ન પ્રિન્સિપાલ પાસે, ન આપણા એઆરઓ પાસે અથવા તો ન નાયબ મામલતદાર પાસે માંગે છે. બખૂબી નિભાવતા હતા.
ઉત્સાહથી નિભાવતા હતા, પણ એમને ફરજ દરમિયાન જ આ એક અકસ્માત થયો છે. બેન હૃદયરોગના એમને બીમારી હતી અને એમની સારવાર લઈ રહ્યા હતા. એમની વિગતો પણ આપણે એમના આચાર્ય મારફતે અને એના પરિવારજન મારફતે આપણને મળેલી છે. બૂથ લેવલ ઓફિસરને આપણે જેમનું નિયુક્તિ થયેલી છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે આ વખતે શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન એવો પણ થયો છે કે શિક્ષકો ઉપરાંત અન્ય સંસ્થાઓના આપણે કર્મીઓને પણ કામગીરીમાં જોતરી શકીએ. એમને કામગીરીમાં જોતર્યા પણ છે. સાથોસાથ આ વખતે ઘણી બધી ગુજરાત અને કેન્દ્ર સરકારની જે સંસ્થાઓ છે એમના કર્મીઓ પણ લાગ્યા છે. અત્યારે હાલના તબક્કે જે કામગીરી ચાલી રહી છે, ચોક્કસ જહેમતપૂર્વકની કામગીરી છે, લાંબા સમયની ચાલનારી છે. એટલે ખાસ કરીને બીએલઓ તરફની જે માંગણીઓ છે એ માંગણીઓ આપણે રાજ્ય સરકારને કન્વે પણ કરેલી છે. હાલના તબક્કે આપણો પ્રયત્ન એવો છે કે બીએલઓની જે હાલની તાત્કાલિક કામગીરી છે એ કામગીરીમાં એમને શક્ય હોય ત્યાં સુધી એક વ્યક્તિ ઉપર ભારણ ના આવે અને કામગીરી ડિસેન્ટ્રલાઇઝ મેનરમાં કરવામાં આવે, જેથી કરીને કોઈ બીએલઓની સમસ્યા ના હોય. આપણે બીએલઓની કામગીરી મેં શરૂઆતમાં જ કીધું એમ ઘટે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે. મોટી સંખ્યામાં આપણે આજે પણ આપણે અલગ અલગ કેન્દ્રો ઉપર બેસીને એમનું ડિજિટાઇઝેશનની કામગીરી હાથ ધરે છે. વોલ્યુન્ટરીલી ઘણા બધા બાળકો પણ આપણી સાથે જોડાયેલા છે. હું પણ ફિલ્ડમાં જઈને આવ્યો, સવારથી ફિલ્ડમાં હતો ત્યારે પણ હું કોલેજના બાળકો પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ છે. વિશેષ કરીને લોકો પણ જ્યારે બીએલઓ સાથે આપણે જવાનું હોય ત્યારે બીએલઓને સહયોગ કરે, આ કામગીરીમાં મદદ કરે. આપણે આગામી 15 દિવસની અંદર જ્યારે કામગીરી કરવાની છે ત્યારે પ્રયત્ન એવો કરવાનો છે કે કોઈ પણ કર્મીઓને કોઈ પણ પ્રકારના તણાવમુક્ત વાતાવરણમાં રહીને કામગીરી પૂરી થાય. સાથોસાથ આપણા તરફથી પણ એમને પાયાની સુવિધાઓ અને સાથોસાથ એમને કોઈ વધારાના સમય દરમિયાન કામગીરી ના કરવી પડે. અમારો પ્રયત્ન એવો પણ છે કે બીએલઓને કોઈને રાત્રિ દરમિયાન કામગીરી ના કરવી પડે. એટલે જેટલા ફોર્મ પણ રિસીવ થાય છે એ બધાનું ડિજિટાઇઝેશન બીએલઓ સિવાયના કર્મીઓ મારફતે કરાવડાવીએ છીએ, જેથી બીએલઓનું ભારણ